સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે ગરફોડ ચોરી અને લૂંટના 3 ઇસમોને મુદ્દામાલ સાથે પકડીને સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા નવસારી જિલ્લાના અલગ અલગ 4 પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ગોસ્વામી સરના જરૂરી માર્ગદર્શન અને સૂચનાથી સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ગરફડ ચોરીના ગુનામાં સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને પકડવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે અલગ અલગ 200 જેટલા સીસીટીવી ફૂટેજને આધારે 4 પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદને આધારે ચોરી, ગરફોડ તથા લૂંટના ગુનામાં સંડોવાયેલ 3 ઇસમોને ચોરી, ગરફોડ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. ગુનાની વિગત મુજબ કઠોરગામ છીપરવડ અકબર ટાવરની સામે ગણ નંબર 1534માંથી તારીખ 3/5/2026ના રોજ કોઈ અજાણ્યા 3 ઇસમો રાત્રે પોતાની મોપેડ ગાડી લઈને ફરિયાદીના ગઢ પાસે આવેલ, જેમાં એક ઇસમ ફરિયાદીના ગળનો દરવાજો ખોલવાની કોશિશ કરતા ફરિયાદી જાગી ગઈ. ગળનો દરવાજો ખોલતા જ એક ઇસમે ફરિયાદીને ચપ્પુ બતાવતા ભાગી જવાના ડરથી થોડોક દૂર જતા એક ઇસમ ખુરશી પર રહેલા 2 બેગ લઈ ભાગવા જતા ફરિયાદી તેનો પીછો કરતા પડી જતા 3 ઇસમો મોપેડ ગાડીમાં 2 બેગ લઈને ભાગી ગઈ. એક બેગમાં ગાડીમાં હવા ભરવાનું મશીન જેની આશરે કિંમત 1700, બીજા બેગમાં કપડાની 3 જોડી રૂપિયા 1500ની મળીને 3200ની ચોરી કરીને નાસી ગયેલ હતા. ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક 3 આરોપીને ઝડપેલ છે, જેમાં એક મોહમ્મદ અફઝલ ઉર્ફે કાલિયા મોહમ્મદ નને ખાન, ધંધો મજૂરી કામનો રહેવાસી ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર 7 ધાબા ઉપર ભેસ્તાન સુરત અને મૂળ વતન ઉત્તર પ્રદેશવાળો. આરોપી 2 ફતેહ ખાન ઇસરાર ખાન ઉંમર 19 રહેવાસી તિરુપતિનગર ઊન પાટિયા અલી મસ્જિદ પાસે ભેસ્તાન અને મૂળ વતન ઉત્તર પ્રદેશ. અને ત્રીજો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર. પકડાયેલા 3 આરોપીઓ રાતના સમયે ભેગા મળીને એકબીજાની મદદગાડીથી મોપેડની ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરીને મોપેડ ચોરી કરેલ, મોટરસાયકલ લઈને અલગ અલગ વિસ્તારમાં રાતના સમયે બંધ દુકાનો તથા ઘરના હેન્ડલ લોકને ખેસિયા તથા પાન વડે તોડીને દુકાનો તથા ઘરોમાં ગરફોડ ચોરી કરી મોપેડ લઈને નાસી જતા હતા અને ચોરી કરેલ રૂપિયા વડે પોતાના અંગત ખર્ચા તથા મોજશોખ પાછળ ખર્ચ કરતા હતા. ગાડીમાં હવા ભરવાનો એક નાનો ઓટોમેટિક પંપ નંગ 1 જેની કિંમત રૂપિયા 1700, કપડાની જોડી નંગ 3 જેની કિંમત રૂપિયા 1500 તથા એક ધારદાર ચપ્પુ સાથે ગુટખા, પાન મસાલા, તમાકુના પેકેટ નંગ 23, અલગ અલગ કંપનીના 2040નો માલ મળેલ અને સાથે એક સુઝુકી કંપનીની બગમેન ગાડી પર રૂપિયા 50,000ની પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી. હાલમાં ઉત્તરાયણ પોલીસે લસકાણા, ઉત્તરાયણ, નવસારી, સુરત, કડોદરા GIDCના 4 ગુના ડિટેક્ટ કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત. ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઇસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ. ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહ ખાન ઇસર ખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે. સર, આ જે મોટરસાયકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈપણ મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા.
ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાઇકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે. કેવી રીતે ચોરી કરતો હતો સર? ક્યાં એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતો હતો? સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાઇકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા. ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા હતા. આ લોકો સર કોઈ રેકી કરતા હતા ચોરી માટે? એ બાબતની જે તપાસ છે હાલ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાથમિક ધોરણે ભૂતકાળમાં કયા કયા ગુના કરેલા છે તેની પૂછપરછ ચાલુ છે. જે મુજબ 4 અલગ અલગ ગુનાઓ પોતે કબૂલેલા છે. એ સિવાયની પણ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. મુદ્દામાલમાં કોઈ રિકવર કરવામાં આવ્યું છે? મુદ્દામાલમાં કુલ મોટરસાઇકલ ઉપરાંત અન્ય 54,000 જેટલી કિંમતના અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.